કચ્છના રાપર તાલુકામાં રવિ પાકની મોસમ જામી છે ત્યારે ખેતી માટેના સૌથી મહત્વના ગણાતા ખાતરને લઈને ખેડૂતોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે। એક તરફ જિલ્લાનું તંત્ર રાપર વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાના પોકળ દાવા કરી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતોને વહેલી સવારના 4 વાગ્યાથી લાઇનમાં ઉભા રહ્યા પછી પણ ખાતરની એક થેલી મેળવવી મુશ્કેલ બની રહી છે। ખેંગારપર ગામે સર્જાયેલી આ ભયંકર સ્થિતિએ તંત્રના દાવાઓ અને જમીનની વાસ્તવિકતા વચ્ચેની મોટી ખાઈ ખુલ્લી પાડી દીધી છે। વહેલી સવારથી ખેડૂતો કતારમાં ઠૂંઠવાયા હતા। રાપર તાલુકાના ખેંગારપર ગામે આજે વહેલી સવારથી જ ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો હતો। ખાતર વિતરણ કેન્દ્ર પાસે ખેડૂતોની લાંબી કતારો વહેલી પરોઢથી જ લાગી હતી। હાડથી જવતી ઠંડીમાં ખેડૂતો આખી રાત જાગીને ખાતરની રાહ જોઈ રહ્યા હતા, માત્ર એટલા માટે કે તેમને રવિ પાકમાં નાખવા માટે ખાતરનો પૂરતો જથ્થો મળી શકે। જો કે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ભારે નિરાશા વ્યાપી હતી। સ્થાનિક ખેડૂત મંડળીઓના જણાવ્યા અનુસાર ડિમાન્ડ સામે સપ્લાય ખૂબ ઓછો છે। જે થોડો જથ્થો આવે છે તે ગણતરીની મિનિટોમાં જ પૂરો થઈ જાય છે, જેના કારણે મોટાભાગના ખેડૂતોને ખાલી હાથે પાછા ફરવું પડે છે। એક ખેડૂતે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એમને એકર દીઠ જેટલું ખાતર જોઈએ છે તેના ત્રીજા ભાગનું પણ માંડ મળે છે। જો સમયસર ખાતર નહીં મળે તો મહેનત કરીને કરેલું વાવેતર નિષ્ફળ જશે। આ સમયે રાપર પંથકમાં જીરું, ઘઉં અને રાયડા જેવા મહત્વના રવિ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે। વાવેતર બાદ પાકને પોષણ આપવા માટે ખાતરની અત્યંત તાતી જરૂર હોય છે। ખાતરની અછતનો સીધો અર્થ છે કે પાકનો વિકાસ અટકી જશે, ઉત્પાદન ઘટી જશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે। ખાતરનો પૂરતો જથ્થો ન મળવાના કારણે ખેડૂતો ચિંતાતુર છે। ખાતર માટે આ રીતે વલખા મારવા પડતા ખેતી માટેનો ઉત્સાહ પણ ઓછો થઈ રહ્યો છે। ખેડૂત સમાજના આગેવાનોએ તત્કાળ સરકારી દરમિયાનગીરીની માંગ કરી છે, જેથી આ સંકટને ટાળી શકાય અને ખેડૂતોનો ઊભો પાક બચી શકે। સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે માત્ર 3 દિવસ પહેલા જ નાયબ ખેતી નિયામક કચ્છ દ્વારા સત્તાવાર રીતે એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાપર વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ખેડૂતોને કોઈ હાલાકી પડવા દેવાશે નહીં, પરંતુ ખેંગારપર ગામની વાસ્તવિકતાએ તંત્રના દાવાઓને સદંતર પોકળ અને હવામાં કરેલા સાબિત કર્યા છે। જો જથ્થો પૂરતો હોત તો ખેડૂતોને વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવું પડ્યું ન હોત। સત્તાવાર જાહેરાતો અને જમીની સ્તરની પરિસ્થિતિ વચ્ચેના આ તફાવતને લઈને ખેડૂતોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે। હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના આ કકડાટ બાદ જિલ્લાનું કૃષિ તંત્ર સફાળું જાગે છે કે પછી રાપરના ખેડૂતોને ખાતરની અછતને કારણે રવિ પાક ગુમાવવાનો વારો આવે છે। ખેડૂતો લાઇનમાં લગભગ 4:30 વાગ્યા 5 વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે, તો ખાતરની અછત આટલી બધી સરકારને ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અછત રાખે છે। ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી, બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઇનમાં ઊભા છે, તો આ સત્તાધીશોને ખબર નથી પડતી। તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો જોઈએ, બસ આટલી અમારી માગણી છે। ખાતર પૂરો પાડે, દેતે પૈસે ખેડૂતને ખાતર મળતો નથી, મળે તો આ અછતને કારણે 2 નંબરિયા ફાવી જાય છે। ડુપ્લિકેટ બિયારણ મળે, ડુપ્લિકેટ ખાતર મળે, તો આ ખેડૂતને લોસ જતો હોવાને કારણે અમે આ જાગૃત નાગરિક તરીકે સરકારશ્રી પાસે માંગ કરી છે કે રાપર તાલુકાને પૂરતો ખાતર મળે અને નહીં મળે તો આવનારા દિવસોમાં આનું જલન આંદોલન કરવામાં આવશે। આજે સવારે ખાતર ખેડૂતોને વિતરણ કરવાનું હોય, ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં આવી ગયેલ છે, પણ આજે અમારી પાસે જે જથ્થો રહ્યો એ પણ આવેલા ખેડૂતોને પૂરતો આપી શકીએ તેમ નથી। આજે પણ ખેડૂતોને અમુક ખેડૂતોને વિલા મોઢે પરત જ ફરવું પડશે। તો સરકારશ્રી તથા ખાતર ઓથોરિટીને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ જથ્થો ફાળવે, જેથી કરીને આ રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહે। ખેંગારપર મધ્યે ખાતર વિતરણ કરવાનું હોય, વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતોની લાઈન લાગી છે। લગભગ 5 થેલી પ્રમાણે 410 ખેડૂતોને આપવાનું છે, એની સામે લગભગ 600 જેવા ખેડૂતોની લાઈન સવારે 5 વાગ્યાથી પણ લાગી ગઈ છે। તો ખાતરની અછત નિવારવા વધુને વધુ ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગ છે।